કેરળ યુવક આપઘાત કેસમાં સુરત યુથ કોંગ્રેસનો આશ્ચર્યજનક વિરોધ. આરએસએસની ખાકી પેન્ટ હાથમાં રાખી ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યો, પોલીસે અટકાયત કરી. કેરળના એક યુવાન સોફ્ટવેર એન્જિનિયરના આત્મહત્યાના મામલે સુરત યુથ કોંગ્રેસે આજે રેલવે સ્ટેશનની બહાર એક આશ્ચર્યજનક વિરોધ પ્રદર્શન કરીને રાજકીય ગરમાવો પેદા કર્યો હતો. યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગણવેશનું પ્રતીક એવા ખાખી પેન્ટ હાથમાં રાખી વિરોધ નોંધાવ્યો હતો અને મૃતક આનંદુ અજીને ન્યાય આપવાની માંગ કરી હતી. આ વિરોધ પ્રદર્શનની આગેવાની કોંગ્રેસ પ્રદેશ યુવક પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ કરી હતી. વિરોધકર્તાએ ભારે સૂત્રોચ્ચાર કરીને સમગ્ર મામલાની તટસ્થ તપાસની માંગણી કરી હતી. થોડા દિવસો પહેલા કેરળના 26 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયર આનંદુ અંજીએ આત્મહત્યા કરી લીધી હતી. તેનો મૃતદેહ તિરુવનંતપુરમના થમનૂર ખાવેલી એક લોજમાંથી મળી આવ્યો હતો. આત્મહત્યા કરતા પહેલા આનંદુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકી હતી, જેમાં તેણે આરએસએસના સભ્યો પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આ પોસ્ટમાં તેણે બાળપણથી સહન કરેલા જાતીય શોષણનું વિવરણ કર્યું હતું અને આ શોષણ માટે આરએસએસના કાર્યકર્તાઓને જવાબદાર ગણાવ્યા હતા. આનંદુ પોતે પણ આરએસએસનો કાર્યકર્તા રહી ચૂક્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે યુથ કોંગ્રેસે આરએસએસ પર સીધો હુમલો બોલાવ્યો છે. આનંદુને ન્યાય મળે અને આ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ થાય તે માટે આજે સુરત રેલવે સ્ટેશન બહાર વિરોધનું આયોજન કરાયું હતું. વિરોધ દરમિયાન યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ આરએસએસના ગણવેશનું પ્રતીક એવા ખાકી પેન્ટ પહેરીને વિરોધ કરી રહ્યા હતા, જેને પોલીસ અને પ્રશાસનને ચોંકાવી દીધા હતા. રેલવે સ્ટેશનની બહાર ભારે સૂત્રોચ્ચાર અને વિરોધને પગલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. વિરોધ કરી રહેલા કોંગ્રેસ કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી. પોલીસે વિરોધકર્તાઓને રોકવા માટે બળપ્રયોગ કરવો પડ્યો હતો અને તેમને ટીંગાટોળી કરીને પોલીસ વાનમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. આરએસએસના કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કેરળની અંદર એક 28 વર્ષનો યુવાન એન્જિનિયર હતો, પ્રોફેસર હતો. એનું વર્ષો સુધી આરએસએસ અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા કાર્યકર્તાઓ એનું શોષણ કર્યું. આ શોષણથી કંટાળીને માનસિક ત્રાસથી એ માણસે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને પોતે આત્મહત્યા કરી લીધી હતી. જેના વિરોધના ભાગરૂપે આખા દેશની અંદર યુવક કોંગ્રેસ દ્વારા એક વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે સુરતની અંદર સુરત સ્ટેશનના સરદાર પ્રતિમા દ્વારા જે સર્કલ આવેલું છે ત્યાં સુરત શહેર યુવક કોંગ્રેસ દ્વારા આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં એક વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલું હતું અને એની અંદર સુરત શહેર યુવક કોંગ્રેસના અને કોંગ્રેસના ઘણા બધા કાર્યકર્તાઓને આ નમાલી નપુસક સરકાર દ્વારા ડિટેન પર કરવામાં આવ્યા છે. એમને પોલીસનો ઉપયોગ કરીને અમને અમે દબાવવાના લક્ષી 2027ની અંદર ભારતીય જનતા પાર્ટીની આ દમનકારી સરકાર જે યુવાનોને નથી સાંભળતી, ખેડૂતોને નથી સાંભળતી, એનો અંત આવવા જઈ રહ્યો છે અને એના લક્ષણો આજે દેખાઈ રહ્યા છે.